સિયા મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. સિયા મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? વાગ્યા છે 6:30 અને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે સાબજીને ઓફિસ તો નથી જવાનું, પણ છતાંય આપણે બેન વહેલા જાગી ગયા એટલે આપણે જાગી ગયા, કેમ કે 5:30 વાગે જાગી ગઈ હતી. એમનું સવાર બહુ વહેલું પડે અમારા કરતા. જે ગામડાના ટાઈમમાં સવાર પડતું હોય ને એ ટાઈમમાં અમારે સવાર પડે બેનને, એટલે વહેલા જાગી ગયા. ગુડ મોર્નિંગ બેટા, જય શ્રી કૃષ્ણ. તો બસ આપણે મૂકી દીધી છે ચા આપણા માટે, કેમ કે સાબજી હજી સૂતા છે. તો હવે જાગે અને પછી ફ્રેશ થાય, નાહી ધોઈને પછી ચા પાણી થાય એમની. એટલે મેં કીધું એ બીજો રાઉન્ડ આવી જશે કદાચ એમનો મે બી, અને આજે એમને છૂટી છે તો મેં કીધું કઈ વાંધો નહીં, ચલો રજા છે એમને તો આપણે રજાનો સદુપયોગ કર્યો છે ને આપણે આપણો ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ ક્યાંનો પ્લાન થાય છે જવાનો કે શું થાય છે. કેમ કે સિયાબેન માટે હવે લેવું છે આપણે વોકર, એ વાત છે એક. અને બીજું તમને કીધું એક એમની પ્રસંગ આવે છે, અને ગઈકાલના વિડીયોમાં મેં કીધું હતું કે પ્રસંગ આવે છે, જો કોઈ ઓળખી ગયા હોય તો કોમેન્ટ કરજો. તો 2 કોમેન્ટ હતી, 2 અલગ કોમેન્ટ હતી. મીન્સ કે એક કોમેન્ટ 3 કે 4 કોમેન્ટ હતી. એક વાળી કે સિયા બેબી નો અન્નપ્રાશન નો પ્રસંગ છે, અને એક કોમેન્ટ હતી કે સિયા બેબી નો હાફ બર્થડે છે, એટલે કે 6 મંથ વાળો બર્થડે છે. તો હા, બંને વસ્તુ આવવાની છે આજ મહિનામાં, પણ ક્યારે શું આવે છે અને ક્યારે શું છે એ તો તમે વિડીયો જોશો તો આઈડિયા આવશે. અને એ તો ધીમે ધીમે અમે જે ખરીદી કરીએ એમના ઉપરથી તમને આઈડિયા આવી જાય, તો એ રીતે આઈડિયા આવશે. બાકી બધી કરીએ છીએ અત્યારે ચા, અને મસ્ત મજાની ચા બની જાય એટલે નાસ્તો કરી લઈએ. બેન અમારા ટીકારીઓ કરે છે, બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પૂરું પાડે છે. તો બસ આવું બધું છે. અને બીજી એક વસ્તુ તમારી જોડે એક વાત શેર કરવાની હતી કે કહેવત છે કે 5 આંગળીઓ સરખી નથી હોતી. આપણી જે 5 આંગળીઓ હોય છે, આ 5 એ સરખી નથી હોતી, પણ એક સત્ય છે કે જમવા સમયે બધી એક સરખી થઈ જાય છે. તો સમજાય એને વંદન, જમવા સમયે બધી એક સરખી થઈ જાય છે. બસ આવું કઈ તો વિચાર મને આડું આવ્યું હતું કાલે વાંચવામાં, તમે કીધું આ તો શેર કર્યું જાય તમારા લોકો જોડે. તો બસ કેવો લાગ્યો આપણો સુવિચાર કયો કે જે વાત કયો એ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને બાકી બધી કોમેન્ટમાં રિપ્લાય આપવા પોસિબલ નથી થતા, એટલે અમે વિડીયો થ્રુ રિપ્લાય આપીએ છીએ. અને 2-3 વસ્તુ મારે શેર કરવાની છે, પણ ટાઈમ મળશે એ રીતે હું શેર કરતી જઈશ. એક વસ્તુ છે કે સિયા બેબીને તમે કઈ પ્રોડક્ટ યુઝ કરો છો, મીન્સ કે મસાજમાં, બોડી વોશમાં, સોરી અત્યારે લોચા લાગે છે, હેર ઓઇલ ને એ બધી વસ્તુ. તો હા, હું એ ચોક્કસથી તમારા લોકો જોડે શેર કરીશ. અને બીજી એક કોમેન્ટ હતી કે તમે મસાજમાં કયું ઓઇલ યુઝ કરો છો, તો એ સેમ પ્રોડક્ટ યુઝ કરું છું, એમનું જ મસાજ ઓઇલ યુઝ કરું છું. હું બતાવીશ તમને બધું ટન બાય ટન. અને હવે સેબામેડ વાળું વિચારું છું, થોડી મોટી થઈ જાય ને સિયા પછી લેવાનું, કે સેબામેડ વાળું યુઝ કરું કે શું. તો તમે કોઈ જો એ વસ્તુ યુઝ કરતા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને બતાવજો. તો અત્યારમાં વાગી ગયા છે 7:30 અને બસ હવે નાઈ તો ફ્રેશ થઈ ગયા. સિયાબેન ને પણ આજે વહેલું નાઈ કરાવી લીધું છે, કારણ કે અચાનક આપણે જવાનું થયું છે રાજકોટ. એટલે મીન્સ કે મારે જવાનું થયું હતું રાજકોટ, તો પછી ગાડી ખાલી જાય છે, તો કીધું મારા દીકરીને આવવું હોય તમારે, તો કીધું આવી જાવ તમે પણ સાથે, તો તમારે પણ શેર થઈ જાય અને પાછા આપણે કામ પતે એટલે રિટર્ન થઈ જાય. તો બસ આવી રીતના કંઈક પ્લાનિંગ કર્યો છે આપણે, સસ્પેન્સ કે એવું કંઈ રાખ્યું નતું, કારણ કે વિચાર તો એવો હતો કે પેલા તમારા લોકો સાથે આપણે સસ્પેન્સ રાખીએ કે ભાઈ સિયાબેનને લઈ જઈએ છીએ આપણે, પણ ક્યાં લઈ જઈએ છે ને એ તો તમે આગળ જનરલી જે અમે બધા યુટ્યુબર્સ કરતા હોય છે એ રીતના. પણ હવે કીધું ચાલો કહી જ દઈએ, આપણા ઘરનું ફેમિલી છે બધા લોકો, તો પછી શું કામ એને આવી રીતના સસ્પેન્સ વાળા જ વિડીયો કરવા જોઈએ. તો બસ રાજકોટ લઈને જવાનું છે. સિયાબેનની રાજકોટની પહેલી ટૂર હશે, કારણ કે આટલા બધા દૂર સિયાબેનને ફર્સ્ટ ટાઈમ આપણે લઈ જઈએ છીએ. તો જોઈએ છે કે એમનો અનુભવ પણ કેવો રહ્યો છે, અને સાથે આપણું કામ ક્યારે પતે છે અને પાછા રિટર્ન ક્યારે થઈએ છીએ. અને પ્લાનિંગમાં પાછો પ્લાન બી પણ થઈ ગયો છે. તો એ પ્લાન બી છે ને એક્ઝિક્યુટ થાય છે કે નહીં એ જોવાનું છે. બાકી પ્લાન એ મુજબ તો આપણું જે કામ છે એ કામ પતાવવાનું છે, અને પ્લાન બી એક્ઝિક્યુટ થશે તો એ તમારા લોકો સાથે ચોક્કસથી શેર થશે. તો કંઈ નહીં, ચાલો પેલા ફટાફટથી આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ, અને પછી આપણે સીધા મળીએ છીએ ગાડીની અંદર. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા.
તો ચલો ઘરેથી એવો પ્લાન હતો આપણો કે સવાર ઉઠી ત્યારે હું મળી તો મેં કીધું કે કઈ વાંધો નહીં આપણે કે કઈ આ ખરીદી કરી લઈએ ને એવું બધું કરી લઈએ પણ સાબજીનું તો અચાનક થી રાતે કોલ આવ્યો છે તો આપણે ખબર નથી ને આપણે હોઈ ગયા હતા તો મેં કીધું છુટ્ટી છે તો છુટ્ટી છે તો એમણે કીધું કે નહીં છુટ્ટી નથી મારે રાજકોટ જવાનું છે કામ સબબ તો મેં કીધું તમે બસમાં જવાના તો કે નહીં ગાડી લઈને મેં કીધું તો ખાલી ગાડી જાય એના કરતા આપણે આરે બેસી જાય એમાં હું વાંધો તો હું ને સિયા બંને બેસી ગયા છીએ ગાડીમાં એમના પપ્પા જોડે જવા માટે ને એમના પપ્પા ડ્રાઈવ કરે છે ગાડી ફૂલ ફેમિલી સહિત જઈએ છીએ અને મારી શિયા બેબી જોવે છે હર હંમેશની જેમ કે મમ્મા હું બકબક કરે છે ફોનમાં ખબર નહીં અને એને ફોન કહેવાય શું કહેવાય એ પણ એમને હજી નો ખબર હોય એવું બધું છે અને બીજી એ વસ્તુ મારે તમને કહેવાની રહી કે ઇન્ટ્રો કર્યો એ પહેલા મેં જે શિયા બેબીનું ગીત ગાયું હતું નહીં મારો અવાજ નથી જો કે ગીત ગાવ તો મને એમ છે આજુબાજુમાં ગધેડા હોય બધે ભેગા થઈ જાય એવો છે હું ખુદ જ સ્વીકારી લઉં કે આપણે નથી રાગ કે કંઈ આવડતું પણ છતાંય આપણે એમ થયું કે નહીં આપણે ગાઈએ આપણી લાડો માટે તો વિચારું છું કે રોજ એકાદ લાઈન હું ગાઈશ સિયા માટે કંઈક કંઈક કરીશ એવી ઈચ્છા છે અંતર નહીં કેમ કે તમે બધાએ નહીં પણ ગઈકાલના વિડીયોમાં એક કોમેન્ટ હતી સાબજી કે તમારું જે જૂના ઘર વાળો વિડીયો હતો ને જયારે એમની હોમ ટૂર તમે શેર કરી હતી ત્યારે તમે રડતા હતા કે આવડા ઘરમાં હું એકલી કેવી રીતે રહીશ કે કેમ હું ખુશ રહીશ કે શું કિલકારી કેવું કંઈક હતું મને યાદ નથી અત્યારે એક્ઝેક્ટ પણ એ રીતની હતી તો એમાંથી એક કોમેન્ટ હતી કે બેન તમે જે હોમ ટૂર વાળો વિડીયો શેર કર્યો ત્યારે તમે રડતા હતા અને આજે એ જ ઘરમાં તમને સિયા સાથે ખુશ જોઈએ છીએ અને અમને પણ બહુ જ ખુશી થાય છે તો હા ભગવાનજી અમારી પ્રાર્થના સાંભળી અને અમારા ઘરમાં પણ કિલકારીઓ ગુંજી છે અમારા શિયા દીકરાની અને મસ્ત મજાની એમની સાથે લાઈફ એન્જોય થાય છે અમારી કેમ સાબજીની લાઈફ તો ઓછી એન્જોય થાય છે કેમ કે સવારે જોબ પર જતા રહીએ સાંજે આવે તો એમની લાડો સુઈ ગઈ હોય તો આવું કઈ આજ સવારથી કાલ સવાર જોવે પણ કઈ વાંધો નહીં રજા દિવસોમાં જોઈ લે છે એટલે વાંધો નથી કન્ટિન્યુ આવું રહીએ તો કદાચ એવું થાય કે એના પપ્પાને ભૂલી જાય કે આ કોણ છે ખબર નહીં નો બને એવું તમે કોમેન્ટ કરીને કહેજો એવું બને કે નહીં નો ભૂલી જાય તમને નહીં અમારી સિયા એવી નથી અને હજી પણ ધવલ જયારે બી ઓફિસ આવે ને કદાચ ઓફિસ થી થોડા ઘણા વેલા આવ્યો હોય ને ન સૂતી હોય અને સિયા જાગતી હોય તો ધવલ ને દેખા ભેગી હાથ ઊંચા કરીને ઓલું કરે કે જલ્દી મને તેડો ને એવી એના મોઢા પર સ્માઈલ આવી જાય એ જ તો છે એક બાપ દીકરીનો પ્રેમ શું કહો સાહેબજી તમે એમાં બરોબર છે અને તમને કીધું તેમ આપણે લેવાનું હતું વોકર તો હવે એ ખરીદી આપણે રાજકોટ થી કરી લેશું અહીંના ફર્સ્ટ ક્રાઈમાં નહીં જઈએ અને ત્યાંથી ખરીદી કરી લઈએ જોઈએ અને બીજી સિયાનો જે પ્રસંગ છે એમના માટેની ખરીદી કરવાની છે તો બસ ચાલુ કરી દઈએ અત્યારથી ત્યારે જ તો બધું પૂરું થઈ રહેશે હજી એક તકો આપણે જેતપુર થશે ફોટોશૂટ માટેનો તો જોઈએ સાબજીને પૂછીએ કે એમણે કીધું છે કે નહીં યોગેશભાઈને હજી નથી કીધું ચલો અને બીજી એક કોમેન્ટ હતી કે તમે ધવલભાઈને સાબજી કેમ કયો છો તો બસ એ મને મેડમજી કહેતા પણ એમના મોઢામાંથી મેડમજી ક્યારે છૂટી ગયું એ ખબર નથી અને હું સાબજીની આદત હજી નથી ભૂલી કેમ કે આપણે જે આદત પડી ગઈ છે એ જ આદત મેડમજી કરતા ત્યારે ઘણા બધા લોકોની કમેન્ટ આવતી કે ભાઈ મેડમ ના કરાય કે મેડમ શબ્દનો અર્થ તમે સમજો છો એટલે મેં બંધ કરી દીધું તો એને મેડમ પણ બંધ કરી દીધું ને વાલી પણ બંધ કરી દીધું તો આટલો તફાવત આવ્યો છે સિયા આવ્યા પછી અમારી લાઈફમાં તમારી કોઈની લાઈફમાં બેબી આવી ગયા પછી કઈ તફાવત આવ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો ને બાકી અત્યારે તો આવી રીતના હાઈવે પર જઈ છે અમારી ગાડી સરર અત્યારે 9:15 નો ટાઈમ થયો છે ને બસ એક્ઝેક્ટ આપણે પોગી આવ્યા છીએ ગોંડલ માલધારી હોટલે કારણ કે આપણો સ્ટોપ રાજકોટ સાઈડ ને જતા હોય એટલે ફિક્સ જ હોય છે માલધારી હોટલમાં ચા પાણી પીવાનો અને અહીંયા થોડોક રેસ્ટ કરવાનો તો અમારા સિયાબેન ને પણ ફર્સ્ટ ટાઈમ આપણે માલધારી હોટલ બતાવીએ કેમ સિયા બેબી બરોબર ને જોઈ લે હા સિયા તારે આમાંથી શું ખાવું છે ગાંઠિયા ભજીયા સમોસા બધાય ખાવાનું વાર છે હજી બાબાને કઈ ખોટું નામ લઈને યાદ ન કરાવો મમ્માને એનો તો જીવ નહીં થાય પણ મમ્માને જીવ થઈ જશે એવું કઈ નહીં હારું હાલો તો આપણે પેલા છે ને વોલ્ટ કરી લઈએ થોડો પછી પાછા આગળ કન્ટિન્યુ કરીએ આપણો રોડ માપવાનું કામ હજુ આપણે રીપડા ક્રોસ કર્યું છે અને આ બાપલિયા ટ્રાફિક જોઈ લો તમે આમાં કારણ કે રોડનું કામ ચાલુ છે ને એમના હિસાબે આ બધો ડિસ્ટર્બન્સ થાય છે અહીંયાથી ઓછી થઈ ગઈ છે પણ પાછળની સાઈડ હું જયારે કેમેરો ચાલુ કરતો હતો ને ફાઇનલી મહા મુસીબતે ગોતીને પહોંચી આવ્યા છીએ આપણે ફર્સ્ટ અહીંયા પણ હવે સિયાબેન થોડાક આરામમાં છે એટલે કીધું આરામમાંથી જાગી જાય ને પછી આપણે એમને લઈને જઈએ એટલે એમને પણ મજા આવે ને આપને પણ મજા આવે તો વેઇટ કરીએ છીએ જાગે એનો ત્યાં સુધી આપણે બહાર કીધું આટા મારીએ સિયા બેબી આવી છે રાજકોટની ફર્સ્ટ ક્રાઈમાં કેમ સિયા દીકરા
તો આવું કંઈક છે મોલ. અત્યારે પેલા આપણે જોઈએ છીએ વોકર જે લેવાનું છે એ જ પછી જોઈશું. અમુક ઘણું બધું છે હજી તો. કેમ સબ્જી બરોબર છે પણ એને જો આ બધું નવું નવું લાગે છે. પછી કલર બધા આમ હોય ને આકર્ષ કરે આકર્ષણ થાય કલર તરફ એટલા માટે એ જોવે છે. બાકી બધી પેલી જો ત્યાં ચેર છે આપણે લીધી એ વાળી આવું બધું છે થોડું થોડું. અહીંયા ગાડી છે પણ એ બધાને બહુ બધી વાર છે શિયાનાજી. હનુ એ હવે ઠાકી છે એવું કે છે અને તારી ખરીદી પૂરી નથી થતી. એની મમ્મા નથી થાકી ને હજી. એની મમ્માને જે બાકી છે એમ થાય છે કે હજી લઈ લે જો હા પૂરું કર હવે પૂરું કર એવું છે. ફિનિશ. હા જો સીઆઈ ગયા તોય જોઈ લો પછી કયો આમાંથી એમાંથી કોઈ બી એક તો જોઈ જો ગયા. ડીમાર્ટ ની ખરીદી પતાવીને આવ્યા છીએ આપણે અત્યારે ક્રિસ્ટલ મોલમાં. અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે આમાં. અંડરગ્રાઉન્ડ નહીં પણ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હતું. હવે એમાં ગાડી નખાવી હવે જોઈએ છે બહાર આપણી પાછી નીકળે છે કે નહીં. અને બસ હવે સિયાબેન રેડી થઈ જાય એટલે જઈએ મોલની અંદર અને ત્યાં થોડી ઘણી જે શોપિંગ કરવાની છે બધી શોપિંગ આપણે પૂરી કરી દઈએ. ફાઇનલી અમારે સિયાબેનની નીની થઈ ગઈ છે હવે પૂરી અને હવે જવાનું છે આપણે મોલમાં ઉપર. કેમ? યસ. અને તમે એવું બોલ્યા હતા કે ડીમાર્ટ મોલમાં ગયા હતા આપણે ક્યારે? વિડિયો ની અહીંયા આવીને વિડિયો કર્યો ને ત્યારે ડીમાર્ટ મોલમાં ખરીદી થઈ ગઈ છે ને હવે એવું છે? યસ. ના ફર્સ્ટ ક્રાઇમ. સોરી તો ભાઈ મને બોલવામાં કઈ ખબર નથી કારણ કે આમાં અંડરગ્રાઉન્ડમાં પાર્કિંગમાં લઈ ગયા ને એટલે એમાં મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે એમના હિસાબે. ગાડી કેમ બહાર કાઢી? હા હું એ જ વિચારું છું કે આમાંથી હવે ઉપર કેમ ચડાવી. એ પહેલી સાઈડ થી જવાનું. એવું છે. માંડ હિંમત કરી હું પહેલી કેવાય હા બસ એમાં આમાં માંડ હું ચડી કેમ કે મને એ જોઉં ને તમારું માથું મંડે ફરવા મજા જ ન આવે પણ છતાંય પહોંચી ગયા ને હવે એવા છે ક્રિસ્ટલ મોલમાં. જોઈએ આમાંથી ક્યાં જઈએ છીએ અમે લોકો ખરીદી કરવાના. અહીંયા છે મારી શિયા બેબી એ રીએ છે ને ત્યાં સુધીમાં આપણે ખરીદી પૂરી કરવાની છે. ખરીદી થઈ ગયું છે. આવો કંઈક છે મસ્ત મજાનો જો સ્ક્રેચર્સ છે અહીંયા નથી જવાનું ક્રોસમાં હાજી. અહીંયા આ જોતો આમાં ઉપર જોતો એ નાના છોકરાઓના છે કે નથી એમાં? મને નહીં દેખાતું કઈ. હું એ જ જોવા માંગુ છું. આ તો પેલો મોલ છે એમાં આપણે ગયા હતા અંદર જવા વાળો. અહીંયા હું ઝૂમિંગ કરીને બતાવું. હા એમાં આપણે જે ગયા હતા હવે ત્યારે આમને પેલા આવ્યા ને ત્યારે આપણે તેમાં ગયા હતા એ મને યાદ છે. ચલો આપણે ઉપર આવી ગયા છીએ ને હવે વેઇટ છે શિયા બેબીની કે ધોલ એમને લઈને ક્યારે આવે. તો એ હજી છે નીચે જો સીડી પર છે અને આવે છે. હે દિયા ધ્યાન રાખજો શિયાનો. તમને કઈ નહોતી? મને શું કઈ ગુટામાં ટેવાયેલો માણસ. એવું છે. અત્યારે આપણે હવે ગોતીએ છીએ સિયાબેન માટેના કપડા પણ ક્રિસ્ટલ મોલમાં પણ આપણો ક્યાંય મેળ પડતો નથી. ફ્રેન્ડ્સ અહીંયા 2 થી 3 છે, જુનિયર છે ને મોટાઓના છે ને એવા છે પણ જોઈએ એવા કપડા આપણે સિલેક્શન જે કરવું છે એવું થતું નથી. હવે જોઈએ છે કે અહીંયાથી આપણે કઈ જગ્યાએ જઈએ છીએ નહીતર પછી ઓનલાઈન તો છેલ્લો ઓપ્શન છે જ આપણી પાસે. અને બાકી આવી રીતના કંઈક છે અત્યારનો મોલની પરિસ્થિતિ. કોઈ પબ્લિક દેખાતું નથી. ખબર નહીં શું કામ પબ્લિક નથી. અત્યારે હવે આપણે આવ્યો છીએ રિલાયન્સ મોલમાં પણ સિયાબેન સુઈ ગયા તો કીધું એમ ભલે સૂતા હોય પાર્કિંગમાં ગાડી રાખી છે. આપણે હવે ખાવા પીવાનું લઈ આવીએ પાર્સલ ને ગાડીમાં ખાઈ પી લઈએ ને પછી જઈએ રિલાયન્સ મોલની અંદર. અમારે પ્રજ્ઞાને પાછું આ વાંધો આવશે કારણ કે અહીંયા એક્સેલરેટર વાળી જે સ્ટેર હોય છે ને એમના હિસાબે. તો અત્યારે હવે આપણે આવ્યા છીએ બર્ગર લેવા માટે. મેકડોનાલ્ડ્સમાં કીધું એમ ગાડીમાં લઈને જવાનું છે ને ત્યાં જઈને ખાવાનું છે કારણ કે સિયાબેન આપણા સૂતા છે એટલે એમને ડિસ્ટર્બ નથી કરવાના. અહીંયા નથી લઈ આવ્યા એટલે આ આપણે વે યુઝ કર્યો છે. તો બસ વેઇટિંગમાં છે અહીંયા આટલા બધા લોકો છે અને 276 સિટિંગ 49 એવું કંઈક આપણે અહીંયા આપી દીધું છે. હવે જોઈએ છે કેટલી વારમાં આવે છે આપણું બર્ગર. ફાઇનલી હવે સિયાબેનની એન્ટ્રી થાય છે રિલાયન્સ મોલમાં પણ જોઈએ કેટલીક વાર ટકે છે. ગ્રોસરીની આઇટમ્સ આપણે રાજકોટ રિલાયન્સ મોલમાંથી ખરીદવાનું પસંદ કર્યું છે આ વખતે. જોઈએ છીએ હવે કેટલુંક લેવાય છે. હે તને કહું એવું રાજકોટથી થઈ ગયા છીએ આપણે રિટર્ન અને રિટર્નમાં પહોંચી ગયા છે. ગોંડલ ક્રોસ કરી દીધું છે. ખોડિયાર હોટલે હોલ્ડ પણ કરી લીધો છે અને ત્યાં મસ્ત મજાનું ઠંડુ પી લીધું કારણ કે ગરમીનું પારું આજે થોડોક ને વધી ગયો એવું લાગે છે. તો કઈ નહીં બસ આજના બ્લોગમાં આપણે આવું હતું કંઈક બધું ખરીદી કરી રાખ્યા અને રાજકોટ તમને લોકોને ઘરે બેઠા ફેરવી દીધું.
તો આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. બાકી હવે મળશું આપણે આવતીકાલે, કારણ કે આ બ્લોગ આપણે હવે અહીંયા જ પૂરો કરીએ છીએ અને અહીંયાથી હવે પાછું નવો સેકન્ડ બ્લોગ ચાલુ કરીશું. એમના હિસાબે કીધું આ બ્લોગ ને અહીંયા પૂરો કરી દે. તો ચલો કઈ વાંધો નહીં, મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.